15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. પાનોલીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર અંકલેશ્વરના પાનોલીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ એટલી વિકરાળ હતી કે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ પાનોલી વિસ્તારમાં આવેલી કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. થોડા સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર કંપની પરિસરમાં આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. કેમિકલ કંપની હોવાથી આગ વધુ ભયાનક બની હતી અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે ચડી રહ્યા હતા. આ બનાવની જાણ થતાં અંકલેશ્વર અને પાનોલી વિસ્તારમાંથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તબક્કે 5થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગની ગંભીરતા જોતાં ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને આસપાસના વિસ્તારોમાંથી પણ વધુ ફાયર ફાઇટર મંગાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગના જવાનો સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી રહ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જોકે આગ કેમ લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત કામગીરી ચાલી રહી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી હાલમાં સામે આવી નથી, પરંતુ કંપનીને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.